કે ભાઈ ખેતીવાડીની વિઝા પૂરી થઈ ગઈ છે અને હવે ખેતીવાડીમાં લેહે નહીં. તો એના એ મિત્રોને આપણે એટલું જ કહેવાનું છે કે ભાઈ હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે એવી આપણે આશા રાખીએ. અને આજની આપણે નવી અપડેટ લઈને આવ્યા, એના વિશે માહિતી આપણે થોડીક આપીએ. બે શબ્દ કહેવાના છે. ચાલુ કરીએ એના પહેલાં આપણા જે નવા યુટ્યુબ ફેમિલી છે ને જેની આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો ઘણા બધા મિત્રો જ્યારે આપણે કોમેન્ટમાં વાત થાય છે અને ઘણા બધા મિત્રો એવું હજી પૂછતા હોય છે કે ભાઈ મેં ફલાણી તારીખે ફાઇલ મૂકી છે, તમે કેટલી તારીખે ફાઇલ મૂકી? મારી વિઝા હજી આવી નથી, તમારી વિઝા આવી કે નથી આવી? તો ભાઈ વિઝા હજી આપણે આવી નથી. આજે શનિવાર છે અને રવિને સોમવારે કદાચ, મને એમ છે કદાચ કે સોમવારે ખબર પડી રહે. અને આમે આપણે કાંઈ ઉતાવળ નથી, ભલે ને મહિનાના એન્ડ સુધી ગમે ત્યારે આવે, બરાબર ને? જેટલો ટાઈમ અહીંયા રોકાય ફેમિલી યારે એટલું આપણે રોકાય તો લઈએ. પછી જવાનું છે એ તો છે જ. વહેલી વિઝા આવે કે મોડી વિઝા આવે, ફેર શું પડવાનો હોય? તો ખોટી ઉતાવળ કરાય નહીં. અને બીજી આપણે એક વાત કરીએ તો ઘણા બધા ફ્રેન્ડને ક્યાંથી માહિતી મળી કે ક્યાંથી નથી મળી આપણે ખબર નથી. હવામાં ક્યાંયથી માહિતી ઉડતી હોય ને જો કદાચ કોઈને એવું જાણવા મળ્યું હોય ને કોઈ એવા ફાંકા મારતા હોય અને મગજમાં ઉતરી ગયું હોય તો એવું કહેતા હતા કે ભાઈ એગ્રીકલ્ચરની વિઝા હવે પૂરી થઈ ગઈ છે. ઘણા બધા મિત્રો એવું પૂછતા હતા અને ઘણા બધા મિત્રો પાસેથી આપણે રૂબરૂ વાતે સાંભળીએ છીએ અત્યારે કે ભાઈ ખેતીવાડીની વિઝા પૂરી થઈ ગઈ છે અને હવે ખેતીવાડીમાં લેહે નહીં. તો એના એ મિત્રોને આપણે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિઝા પૂરી નથી થઈ. મને માહિતી મળી તો આપણે એટલું જાણવા મળ્યું કે વિઝા બીજા કંઈ પૂરી નથી થઈ, પણ 2024ના જાન્યુઆરીના એન્ડ સુધી, જાન્યુઆરીના 30 તારીખ સુધીમાં જેટલા માણસો એને લેવાના હતા ને ત્યાં સુધીનો એનો ટાર્ગેટ હતો કે ભાઈ 30 તારીખ સુધીમાં આપણે માણસો બધા લગભગ લઈ લેવાના છે ઇઝરાયલની અંદર. જેટલી એગ્રીકલ્ચરમાં જેટલા એને માણસોની જરૂર હતી ને, પણ એના બદલામાં થયું એવું ને કે જેટલા એને માણસો જોઈએ છે ને એટલા માણસો અહીંયા પીગા નથી, બરાબર? માણસો હજી કંઈક ગણતરી મુજબ થોડા ઘણા જ માણસો અહીંયા પીગા છે હજી, બાકી ઘણા માણસોની હજી પ્રોસિજર ચાલુ છે. એનું મેઇન રીઝન છે પીસીસી. બધાને ખબર જ છે, જેના પીસીસીમાં હજી વારા નથી આવ્યા, જેના વારા આવી ગયા એને ખબર જ છે કે ભાઈ કેટલો ટાઈમ લાગે, કેટલો ટાઈમ નથી લાગતો અને કે મતલબ કેટલી રાહ જોવી પડે છે. એટલે એનો મેઇન કારણ એ હતું. એના હિસાબે હમણાં હવે જો આ જાન્યુઆરી અડધો તો પૂરો થવા આવ્યો અને હમણાં આખો પૂરો થઈ જાય 15 દિવસમાં. તો 15 દિવસમાં હું એનો ટાર્ગેટ એવડો છે કે પૂરો થઈ જાય. આ 2-3 મહિનાથી જો માણસો જે અત્યાર સુધીમાં આપણે આ બાજુની ટુકડીઓ પૂગ્યું હોય તો 3 ટુકડીઓ કેમ કંઈક પૂગ્યું હોય, બરાબર? તો દાખલા તરીકે અંદાજે આપણે ટોટલ મારીએ તો કદાચ આપણું અહીંયા 100 માણા પૂગ્યું હોય, હાલો તો કાંઈ 100 માણાનો જ ટાર્ગેટ હતો એનો. તો જેટલો ટાર્ગેટ હતો ને ભાઈ ને જાન્યુઆરીના એન્ડ સુધીનો એ ટાર્ગેટ હજી પૂરો તો થયો જ નથી. એટલે વિઝા હજી ભલે 30 તારીખ પછી પાછી ગવર્મેન્ટ એને મતલબ એગ્રી થાય અને વિઝા ખોલાવશે અને હજી જેટલા જવાવાળા છે ને એ કોઈ નિરાશ થાય નહીં અને હજી ચાલુ જ રહે. કેમ કે એને જેવડો ટાર્ગેટ જોતો હતો એટલા માણસો હજી પીગા નથી, એટલે ખોટું ટેન્શન લેતા નહીં. એટલે આવી જે ઉલ્કા ઉડાડે છે ને તો કોઈના વહેમમાં કે કોઈની વાતમાં આવવું નહીં અને વિઝા હજી ચાલુ રહે. તમારી જે પ્રોસેસ ચાલુ હોય ને એ કોઈ બંધ ન કરતા અને નિરાશ ન થતા. 30 તારીખ પછી શું છે ને, જાન્યુઆરી પછી શું થાય શું નહીં એ એક મહત્વનો મુદ્દો છે, પણ મારા અંદાજ મુજબ બંધ તો થાય જ નહીં. અને એક બીજો મુદ્દો ભાઈ એ હતો કે ઘણા માણસો પાછા એમ કહે છે કે આ મહિનો છે ને આવતા મહિનાથી તો મતલબ આ ફેબ્રુઆરીમાં બીજા મહિનામાંથી તો લગભગ જે ઇન્ડિયાવાળા માણસો આપણા જે ભાઈ બહેનો જવાના છે ને એ બધા એને ફ્રીમાં લઈ જવાના છે. તો ભાઈ સારું, ફ્રીમાં લઈ જતા હોય તો આપણે આપણી આખું ટાઢ્યું ભલે આપણે 5-5, 6-6 કે 7-7 જે ભરીને જવાના છે એ, તો પાછળના એ માણસો જે કંઈ આપણા ભાઈ બહેન આવવાના છે, જે કોઈ લોકો આવવાના છે, બરાબર, એને ફાયદો તો થાય ને ફ્રીમાં લઈ જતા હોય તો. પણ એક વિચારવાનો મુદ્દો ભાઈ એ છે કે તમને એવું લાગે કે ફ્રીમાં લઈ જાય એમ? જે માણસો વાતો કરતા હોય કે ભાઈ ફ્રીમાં લઈ જવાના છે તો કઈ ખુશીમાં?
ફ્રીમાં તો ભાઈ અહીંયા આપણે દાખલા તરીકે કોઈ નાના હુની જોબ ગોતતા હોય માણસો, કોઈ નોકરી ગોતતા હોય, પ્રાઇવેટ છે સરકારી છે, તો એમાંય ભેગું થતું નથી. અને અહીંથી ઇઝરાયલ ફ્રીમાં જો લઈ જતા હોય તો એ સમજવાની વસ્તુ છે. તો એવી ફેક જે વાતો ઉડાડે છે ને, જેને માહિતીની ખબર નથી અને ખોટે ખોટી ફેક ઉડાડે, ભલે કદાચ હાલો સાચી હોય, આપણે સાચી માનીએ, કદાચ ને હાલો આપણે ખબર નથી ને એને ખબર છે, તો કદાચ એ તો બીજા મહિનામાં ખબર પડી જાય. એટલે અત્યારેથી આવી બધી હવામાં અમુક ફાંકા મારે છે ને, ફાંકા ખોટા મારોમાં. આમાં કાલની અપડેટની કોઈને ખબર ના હોય, મને ખબર ના હોય, એજન્ટ લોકોને ખબર ના હોય, કોઈને ખબર ના હોય. આ બધા ગવર્મેન્ટના અલગ અલગ રૂલ છે. એ રૂલ મુજબ જે કાંઈ ઉપરથી એના મતલબ નિયમ પ્રમાણે જે અપડેટ આવતી હોય ને, એ એજન્ટને ખબર પડે ને, એજન્ટ પછી આપણે ખબર પડે ને, એ રીતે જે પાકી અપડેટ છે એ ખબર પડતી જાય. તો આપણે તો શું ખબર હોય કાંઈ નહીં ને, ખોટા ખોટા ફાંકા મારવા હવામાં ઉડાડીએ, બીજા માણસોને વેમમાં ખોટા હલવવા આપણે. પછી એના પછીની એક આપણે બીજી વાત કરીએ કન્સ્ટ્રક્શનવાળાની. તો ભાઈ કન્સ્ટ્રક્શનમાં જે જવાવાળા માણસો છે ને, એ ખોટી ઉતાવળ કરવામાં. કેમ કે રોજે રોજ કન્સ્ટ્રક્શનવાળા ઘણા બધા માણસો આપણે રૂબરૂ ક્યાંક ને ક્યાંક મળતા હોય, એ માણસો પૂછતા હોય. પછી કોમેન્ટમાં ઘણા માણસો પૂછે કે ભાઈ કન્સ્ટ્રક્શનમાં ક્યારે ચાલુ થાય ને કે કેટલો સમય સુધી રહે. તો કન્સ્ટ્રક્શનમાં હજી તો એમ માનો ને કે કન્સ્ટ્રક્શનમાં આપણો કોઈ માણસ અહીંયા હજી પીગા જ નથી, એમ કહેતો કહેવાય, બરાબર. એટલે હજી એની વિજય ચાલુ જ છે ને કન્સ્ટ્રક્શનનું. તો હજી એમાં મેડિકલનું ને એના પીસીસીને ઘણા બાકી છે. તો કન્સ્ટ્રક્શનમાં આજની તો કાલે વારો તો આવી જાય બધા, એને તો ખોટી કોઈ ઉતાવળ કરે નહીં. અને કન્સ્ટ્રક્શનમાં મેઇન વસ્તુ શું છે કે અહીંથી આખો એનો સમૂહ, આખી ટીમ બને ને પછી જો અહીંયા કોઈ પૂગે તો આપણે કંઈક માહિતી મળે. પણ કન્સ્ટ્રક્શનમાં હજી કોઈ આપણો એટલા વિસ્તારના કોઈ હજી માણસો કન્સ્ટ્રક્શન લાઇનમાં પૂગ્યા નથી, એટલે આપણે એની માહિતી હજી નથી મળી. બાકી ખેતીવાડીમાં જો આ લોકો અહીંથી હમણાં ગયા હતા ને, છેલ્લી આપણી ટીમ ગઈ 23 માણસોની, એ ટીમના વિડીયો આપણે અમુક અમુક જોતા હોય, એની ત્યાંથી અપડેટ આપણે થોડી ઘણી મળતી હોય કે આમ રહેવા માને કામમાં કોઈ જાતનો કંઈ વાંધો નથી. પણ મેન મુદ્દો આજે આપણે સરસાનો બે વિષય ઉપર વધારે હતો કે ભાઈ આ મેં બે વાતો સાંભળ્યું હતું ને, કે અમુક એમ કહે કે હમણાં આવતા મહિનેથી ફ્રીમાં થઈ જવાનું છે, અને અમુક એમ કે એગ્રીકલ્ચરનું પૂરું થઈ ગયું એટલે હવે કોઈને લેહે નહીં. તો આપણે આ મેન મુદ્દાની ચર્ચા કરવાની હતી. તો ભાઈ આપણે જેટલી ખબર છે ને એટલી મેં તમારી સામે રજૂ કરી છે. એટલે ખોટા કોઈ વેમમાં રહેતા નહીં ને ખોટા કોઈ મતલબ નિરાશ થતા નહીં. અને તમારું જે પ્રોસેસ જેટલે પીગું હોય ને એટલું ચાલુ રાખો ને, વહેલી તકે પીસીસી આવે ને વહેલી તકે તમે ફાઇલ મૂકો ને, એ રીતે તૈયારીમાં રહ્યો. અને હા ભાઈ, એક બીજી વાત છે કે મને કાલે એક કોમેન્ટ એવી આવી હતી, હિન્દીમાં કોમેન્ટ હતી, કે પહેલાં એની બધી માહિતી પૂછી હિન્દીમાં, એટલે મેં એને જવાબ આપ્યો. અને પછી એની પેમેન્ટ બાબત પૂછ્યું હતું ને ભાઈ કેટલા ભરવાના ને શું છે શું નહીં, એટલે આપણે એને માહિતી આપી કે ભાઈ મેં જે જગ્યાએ ફાઇલ મૂકીને ત્યાં 100-1.25 લાખ રૂપિયા જેવું લે છે એજન્ટ, બરાબર, એ પ્રોસેસના પૈસા. અને અમુક એજન્ટ 5માં કરે છે ને, અમુક 4માં કરે ને, અમુક 2માં કરે ને, 2 બીજાને પગારમાંથી કાપે ને, અલગ અલગ બધાની અલગ અલગ સિસ્ટમ છે. હું દરેક વિડીયોમાં કહેતો હોય. પછી હિન્દીમાં પાછું એની 2-3 કોમેન્ટ કર્યા પછી પાછી એની એ કોમેન્ટ કરી હતી કે ભાઈ મતલબ એ કે હું નબળી પરિસ્થિતિમાં છે ને, મારી કંઈક હેલ્પ કરો. એટલે આપણે એને હિન્દીમાં જવાબ દઈએ કે ભાઈ પોઝિશન તો સબકા ભી ऐसा सबका ऐसा पोजीशन है, जो इधर से बाहर जाता है तो क्यों सब पैसा कमाने के लिए जाता है. और अभी देखो 5 लाख या 6 लाख जिसका वो वीज़ा का पैसा जितना भरने का है वो सब मेरे पास है नहीं है, वो मेरे को मालूम है, दूसरे के पास पैसा है नहीं है उसको मालूम है. तो इसको क्या बोलने का है वो भाई साहब को कि इसमें किसी की मेहरबानी चलती नहीं है और ऐसी कमेंट मत करो. ऐसी कमेंट देख के हमको भी कुछ होता है, लेकिन मेन क्या कहने का है उसको मीनिंग कि बार बार मैं यही भाषा बोलूँगा कि भाई प्लीज़ कृपा करके ऐसा कमेंट मत करो. तो आपको ऐसा लगेगा कि भाई कमेंट ये करने को क्यों मना बोल रहा है, लेकिन मैं मना नहीं बोल रहा हूँ. सच में क्या है कि आप ऐसे कमेंट करें कि प्लीज़ भाई मेरी हेल्प करो, मेरे पास पैसा नहीं है, मैं गरीब आदमी हूँ, मेरे को जाना है. तो जाना सबको है, सब गरीबी है. उधर जा रहा है आदमी तो क्यों जा रहा है, पैसा कमाने के लिए जा रहा है. अभी इधर अमीर आदमी है वो कोई नहीं जा रहा है, जो मध्यम वर्ग का आदमी है, जितना पब्लिक लोग है वही जा रहा है पैसा कमाने के लिए. तो सब लोग गरीबी है. ऐसा नहीं है कि उसके पास है, हमारे पास पैसा और आपके पास पैसा नहीं है. हमारे पास पैसा है भाई तो हम लोग क्यों उधर जाएंगे. तो ये बात दिमाग में रखने का और ऐसा कमेंट मत करने का. तो આપણે ખાસ એ કહેવાનું હતું. તો કોમેન્ટમાં એ ઘણા માણસો હવે ક્યાંનો માણસ છે આપણે ખબર નથી, પણ કોમેન્ટ એવી આવી હતી એટલે આપણે એને જવાબ આપ્યો. તો જો એ વાંચે અને મતલબ આપણો વિડીયો જોઈ તો એને પણ ખબર પડે કે આવી કોમેન્ટ કરે કે ન કરે.
બાકી તો ભાઈ બધાને ખબર જ છે 5-6 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા કરીને જતા હોય તો કોઈના ઘરમાં અત્યારે પૈસા એટલા હોય નહીં. કાં તો કોઈ દાગીના મૂકીને કોઈ દાગીના વેચીને કે આડાવરું કરીને વ્યાજે પૈસા લઈને જવાના બધા માણસો હોય, બધા આશા લઈને જતા હોય ને પૈસા કમાવા હાટું જતા હોય. તો બધાય આપણે ગરીબ અને મધ્યમ વર્ગના જ છે, કોઈ અમીર છે નહીં. એટલે કૃપા કરીને મહેરબાની કરીને કોઈ એને મતલબ કોઈ બીજા માણસને કે એવું ઓલું કંઈ કોમેન્ટ કરાય નહીં. અને બીજા પાસે આપણે આજીજી કરીએ તો કોઈ એમ પૈસા આપે ભાઈ હાલો ₹1-2 રૂપિયા કે આપણે કોઈ માંગણ ભિખારી બજારમાં મળતો હોય એને આપણે શું કે ભાઈ 5-10 રૂપિયા માંગતા હોય તો આપણે 5-10 રૂપિયા આપીએ. આપણે 5-10 રૂપિયાનો સવાલ નથી, સવાલ છે 4 થી 5 લાખ કે 6 લાખ રૂપિયાનો. તો આજે એટલું જ ખાસ તમને કહેવાનું હતું મારે આજ કે ભાઈ આ હુલકા 1-2 વાતના ઉઠતા હતા ને કે ભાઈ વિજય બંધ થઈ ગયો ને હવે ખેતીવાડીમાં નહીં લઈ જાય, ખેતીવાડીનું બંધ થઈ ગયું ને આવતા મહિનેથી હવે ફ્રીમાં લઈ જાય અને બીજા કેવાયમાં લઈ જાય. તો એના વિશેનું મને થોડુંક આમ એમ થયું કાલો ને આપણે મિત્રો હારે શેર કરીએ થોડીક વાત. તો મળીએ પાછી નવી કંઈક અપડેટ આવશે ત્યારે. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.